જૂનાગઢની અંદર ચુડાસમા પરિવાર દ્વારા સમાજની અંદર એક નવો ચીલો ચાલુ કરવામાં આવ્યો છે। ઓમ તો આપણે આપણા સ્વજનોની યાદની કે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની પુણ્યતિથિની ઉજવણી કરતા હોય છે, પરંતુ જૂનાગઢની અંદર સ્વર્ગવાસ એવા અનંત ચુડાસમાની પુણ્યતિથિ નિમિત્તે ચુડાસમા પરિવાર દ્વારા આ વાર્ષિક પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન કરી શ્રી ચુડાસમા પરિવાર દ્વારા સમાજને એક નવી રાહ ચીંધવામાં આવી છે અને નવો જે ચીલો છે એ સમાજમાં શરૂ કરવામાં આવ્યો છે। આ રક્તદાન થકી અનેક માનવ જિંદગીઓને નવું જીવનદાન મળશે। રક્ત એ આજકાલની બુઝતી જિંદગીઓની જરૂરિયાત બનતી જાય છે। ક્યારેક અણધાર્યા બનતા અકસ્માતો, તો ક્યારેક થેલેસેમિયાગ્રસ્ત બાળકો, તો ક્યારેક ડિલિવરી સમયે રક્તના અભાવને કારણે અનેક માનવ જિંદગીના દીવડાઓ બુઝાઈ જતા હોય છે। ત્યારે રક્તદાનથી બનેલું રક્ત અનેક લોકોની જિંદગી બચાવવામાં સાર્થક નીવડે છે, પરંતુ આના માટે આપણે આપણા સમાજને જ રક્તદાન માટે જાગૃત કરવો જરૂરી છે। અને આવું જ કંઈક કરી બતાવ્યું છે જૂનાગઢમાં ચુડાસમા પરિવારે, કે જેમણે અનંતની વાટ પકડેલા સ્વ અનંત ચુડાસમાની વાર્ષિક પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ। સમાજમાં આ ચીલો આમ તો પ્રથમ જ વખત શરૂ થયો છે, પરંતુ માનવ જિંદગીને બચાવવા માટે આ રક્તદાન કેમ્પ સાર્થક છે। આજરોજ સ્વર્ગસ્થ અનંત દિનેશભાઈ ચુડાસમાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે ખૂબ જ સરાહનીય છે। આજરોજ લગભગ 100 બોટલ જેટલું બ્લડ ડોનેશન થવાનું છે અને અમારા સમાજમાં આવો એક સરાહનીય પ્રથમ વખત આ પગલું ભરવામાં આવેલ છે। આજરોજ લગભગ 300 થી 400 લોકોએ આમાં ભાગ લીધેલો છે અને ખરેખર ખૂબ સારી વાત કહેવાય। અત્યારે 12 ગામથી, કેશોદથી, જૂનાગઢ શહેરમાંથી, આજુબાજુના ગામડાઓમાંથી લોકો બ્લડ ડોનેશન કરવા આવેલ છે અને ખૂબ ઉત્સાહભેર આ બ્લડ ડોનેશન કરે છે। ખરેખર આવા અને આ એક બ્લડ ડોનેશનથી જે બીજા આ બ્લડથી બીજાની જિંદગી પણ બચી શકે છે, એ માટેનું આ એક સરાહનીય કામ છે। સ્વ અનંત ચુડાસમાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલું આ રક્તદાન કેમ્પ થકી અનેક માનવ જિંદગીને નવું જીવનદાન મળશે। આ કેમ્પની અંદર અનેક દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। ખાસ તો મહાદાનોમાંનું આ એક દાન માનવામાં આવે છે, એટલે કે રક્તદાન કરી દાતાઓએ પણ ખરેખર પુણ્યનું ભાથું બાંધ્યું હતું। અનેક બોટલો રક્તદાન થકી પ્રાપ્ત થતાં અનેક માનવ જિંદગીઓને બચાવવા સ્વર્ગવાસ પછી પણ અનંત ચુડાસમા માર્ગદર્શક બન્યા છે। તો બીજી તરફ અનંત ચુડાસમાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અનેક રક્તદાતાઓએ પણ સ્વ અનંત ચુડાસમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સાથે સાથે માનવ જીવન બચાવવા માટેના કાર્યમાં પણ સહભાગી બની પુણ્યનું ભાથું બાંધ્યું હતું। હું ડૉક્ટર રવિન્દ્ર આર ચુડાસમા આજરોજ મારા કાકા શ્રી દિનેશભાઈ ચુડાસમાના સુપુત્ર સ્વર્ગસ્થ અનંતભાઈ દિનેશભાઈ ચુડાસમાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અનંતભાઈએ પોતાના જીવનની અંદર ખૂબ જ વારંવાર બ્લડ ડોનેશન કરેલું છે। એ એમનો એક ઉમદા વિચાર હતો કે જે સમાજને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવો એમનો એક ઉદ્દેશ્ય હતો, પરંતુ તેમનું દુઃખદ અવસાન 1 વર્ષ પહેલાં થતાં આજે પ્રથમ પુણ્યતિથિ ઉપર દિનેશભાઈ ચુડાસમા અને એમના પરિવારે એક દ્રઢ નિશ્ચય કરેલો અને અનંતભાઈના જે વિચાર છે એને સમાજના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર સિવિલ હોસ્પિટલ જૂનાગઢની ટીમ અને જય ગિરનારી ગ્રુપ દ્વારા ખૂબ જ સારો સહકાર મળેલો છે। સાથે
આશરે 60 જેટલી બોટલો આ બ્લડ ડોનેશન કેમ્પમાં જમા થઈ ગઈ છે અને હજી અવિરતપણે ઉત્સાહપૂર્વક લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાય છે. આ ઉમદા ઉદ્દેશ્યને, અનંતભાઈના વિચારને અમે સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માંગીએ છીએ અને આ માટે દિનેશભાઈ ચુડાસમા અને તમામ ચુડાસમા પરિવાર, સિવિલ હોસ્પિટલ જુનાગઢ, ગિરનારી ગ્રુપ અને જે પણ દાતાઓએ પોતાનું દાન કરેલું છે એમનો આભારી છીએ. આ જે લોહી છે એનો ઉપયોગ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને, જરૂરિયાતમંદ બાળકો છે તેમના માટે કરવામાં આવશે. તો આ ઉમદા કાર્યને બધા સમાજના વર્ગના લોકો ઉત્સાહભેર ઉપાડી લે અને આપણે ત્યાં પણ કોઈ પણ યાદગાર પ્રસંગ હોય તો બ્લડ ડોનેશન કેમ્પ કરી અને આપના સ્વજનની યાદી સ્વરૂપે એને લઈ શકીએ છીએ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં જૂનાગઢના જાણીતા ડૉક્ટરો એવા ડૉક્ટર રમેશ માલમ, ડૉક્ટર બાલસ સાહેબ, ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર બામણિયા સાહેબ, સાથે કોર્પોરેશનના અધિકારી શ્રી હાજાભાઈ ચુડાસમા અને બાલસભાઈ તથા બીજા પોલીસ કર્મીઓ, એમ તમામ કર્મચારીઓ અને અલગ અલગ સંવર્ગોના લોકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો. અમે તેના ખૂબ જ આભારી છીએ. આ રક્તદાન કેમ્પ કોળી સમાજના ચુડાસમા પરિવાર દ્વારા સ્વર્ગવાસ થયેલા અનંત ચુડાસમાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિના ભાગરૂપે જૂનાગઢની અંદર આયોજન કરવામાં આવ્યો હતો. આ કેમ્પ થકી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, જે દરેક સમાજ માટે પ્રેરણાદાયક બની રહે તથા દરેક સમાજ આવી પ્રવૃત્તિ કરે જેથી આપણા સ્વર્ગવાસ થયેલા સ્વજનોના આત્માને પણ શાંતિ મળે તથા અનેક માનવ જિંદગીઓને આપણે બચાવી શકીએ.